હે જય ગુરુદેવ ભગવાન। આજ આપણે તમે જોઈ શકો છો કે ઘઉંના ખેતરમાં છે અત્યારે, અને તમારી નજર સામે આપણે ઘઉંનો એક વિડીયો ઉતારેલો છે, જે સહયોગના સુમન ઘઉં છે, ફૂટવાળા ઘઉં છે, અને આપણે એવો વિડીયો ઉતાર્યો હતો। અને તેથી એની બાજુમાં 406 ટુકડા ઊભા હતા, જે એનાથી 2 ફૂટ જેટલા હાઇટમાં વધારે હતા। અને આજની તારીખ છે 9/2/2026, અને તમે જોઈ શકો છો કે ટુકડા ઘઉં એનાથી નીચે વહી ગયા, અને આપણે સહયોગના સુમન ઘઉં ઉપર વહી આવ્યા। એ ઉપરાંત આ ઘઉં ફૂટવાળા છે, અને અત્યારે તમે જોઈ શકો છો કે આ ઘઉંની હાઈટ મારા કમર કરતાં પણ ઉપર છે, જે તમને દેખાય છે। અને ઘઉંની ડુંડીનું બંધારણ જુઓ તો લાંબી ડુંડી અને મોટા દાણાવાળા ઘઉં દેખાય છે અત્યારે। જે આ ઘઉંના આપણે દાણા છે એટલે પાક ઉપર આવશે એટલે એક ડુંડીમાં કેટલા દાણા થાય છે એ જોવું। અને ફૂટની વાત કરું તો આપણે ગમે ત્યાં જોઈ શકીએ છીએ કે જો આ થડબાના ફૂટ, આ થડબામાં ગમે થડબું લઈ લો તમે નીચેથી, ફૂટ વગરનું ઘઉં નહીં હોય, જે આપણે પવનથી ઢળી જાય છે એ આમાં થાય નહીં। અને નોખો ઘઉંનો દાણો પડ્યો છે, એની ફૂટ તમારે જોવી હોય તો તમે ખાલી આ જોઈ લો, કેટલા ફૂટના છે। આવી ફૂટવાળા ઘઉં બહુ સારા અત્યારે છે વેરાયટીમાં, તમે જોઈ શકો છો। આ એક જ છોડ છે, અને આમ જુઓ તો એક જ બાજુથી તમને કેટલા ફૂટવાળા છે એ દેખાઈ જાય, અને ઘઉંની ડુંડી આવવાની શરૂઆત થઈ ગઈ છે। આ ઘઉંની વેરાયટી આ વર્ષે સંશોધિત છે, અને આપણી પાસે લિમિટેડ સ્ટોકમાં જ ઘઉં હતા એટલે આટલું વાવેતર આપણે કંપનીવાળાએ કરાવેલું છે। અને આ સહયોગના સુમન ઘઉં ઉત્પાદનમાં એ બહુ સારું દેખાય છે, કારણ કે તમે જોઈ શકો છો કે ઘઉંનો પટ્ટો ઊભો છે, એમાં ડુંડીઓનો ગણતરી કરો તો એક એક છોડમાં ઘણી સારી એવી ડુંડીઓ દેખાય છે। અને ખાલી 12.5 કિલોનું વાવેતર છે વીઘે, 12.5 કિલો ઘઉં જ વાવેતર કર્યું છે આપણે આમાં। અને આજે 9/2/2026ના દિવસે આપણે પાછો વિડીયો ઉતારી છીએ। બાજુમાં 496 ટુકડા હતા, અને આપણો જે પહેલો વિડીયો છે એ જોયો હોય તમે તો તમને ખ્યાલ હશે કે એ 2 ફૂટ ઉપર હતા આ ઘઉંથી, અને આ ઘઉં આપણે પાછળનું વાવેતર કર્યું હતું એનાથી ઘણું, તો પણ આ ઘઉં આગળ થઈ ગયા, અને અત્યારે હાઇટમાં આ ઉપર છે એ પાક ઉપર આવી ગયા છે, અને હજી એવું લાગે છે કે આમાં હજી હાઇટમાં થોડોક વધારો થશે। તો મિત્રો જય ગુરુદેવ, મળશું નવા વિડીયોમાં। અને તમને આ ઘઉંની વેરાયટી સારી લાગી હોય અને માહિતી જોતી હોય તો આપણો વિડીયો ટાઈમ ટુ ટાઈમ આવતો રહેશે, અને તમે આપણા પેજને ફોલો કરજો, અને વિડીયો સારા લાગે તો આપણા વિડીયોને શેર કરજો।